કયા વિધાનો ખરું અથવા ખરા છે? જીપીએસસી પીઆઈ 2019 ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અધિકારો દ્વારા દસ્તકનો દુરુપયોગ એ દુશ્મનાવટનું મુખ્ય કારણ હતું, જે છેવટે પ્લાસીના યુદ્ધમાં પરિણમ્યું. પ્લાસીના યુદ્ધમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ચડિયાતા લશ્કરી દળો સિરાજુદ્દૌલાની હારનું કારણ બન્યા. પ્લાસીના યુદ્ધથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ઉત્તર અને પૂર્વ ભારતમાં સુષુપ્ત સત્તા બનાવી. તો આમાંથી સાચા વિધાનો ક્યાં છે? તો ઓપ્શન એ 1, 2, 3, ઓપ્શન બી ફક્ત 1 અને 3, ઓપ્શન સી ફક્ત 3 કે ઓપ્શન ડી ફક્ત 1. હવે મિત્રો તમને ખબર છે તે પ્રમાણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અધિકારીઓ દ્વારા જે આ દસ્તક જે છે, આ દસ્તક એ એક જકાત હતી, બરાબર, જે કંપનીનો જે વાઇસ પ્રેસિડેન્ટ હોય છે તેને આ દસ્તક આપવામાં આવતું હતું. પરંતુ હવે અધિકારીઓ જે છે એ પોતાનો વેપાર કરવા માટે પણ દસ્તકનો ઉપયોગ કરતા હતા. સાથોસાથ આ દસ્તક જે છે એ ભારતીય વેપારીઓને પણ વેચવામાં આવતો હતો. દસ્તક એ એવી વસ્તુ છે કે એ પરવાનો દેખાડવાથી જે જકાત જે છે, જે કર છે એ લેવામાં નહોતો આવતો સીમા ઉપર. આથી આ રીતે દુરુપયોગ થવાથી કરની આવકમાં ઘટાડો થાય છે. આથી જે નવાબ જે છે સિરાજુદ્દૌલા એ અકળાય છે અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીની વિરુદ્ધ યુદ્ધ જાહેર કરે છે, બરાબર. તો આ પહેલું ઓપ્શન જે છે એ સાચું છે, બરાબર. ત્યારબાદ પ્લાસીના યુદ્ધમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના સળિયાતા લશ્કરી દળો, મિત્રો આ મને ખોટું લાગે છે, કારણ કે અહીં આ જે 1757 નું પ્લાસીનું યુદ્ધ લડાણું હતું એમાં કોઈ પણ પ્રકારની જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના જે લશ્કરી છે એ લશ્કરી કવાયતનો આમાં કોઈ ઉપયોગ જ નહોતો થયો. આ માત્ર ને માત્ર એક પ્રકારનું ષડયંત્ર હતું અને સાથોસાથ આ ષડયંત્ર હતું અને સાથોસાથ જે કહેવાય કે નવાબના જે નજીકના લોકો હતા, બરાબર, આ નજીકના લોકોએ નવાબ જોડે કહેવાય કે ગદ્દારી કરી અને આ ગદ્દારીથી જ નવાબ જે છે એ અંગ્રેજો સામે હાર્યા. નકર તો નવાબ પાસે 50,000 સૈનિકો હતા. કેટલા હતા? 50,000 સૈનિકો. આ યુદ્ધ નવાબ જીતવાના જ હતા, પરંતુ ગદ્દારીના લીધે નવાબ છે આ યુદ્ધ હાર્યા હતા. તો આ જે યુદ્ધ જે છે, બરાબર, એટલે કે ઓપ્શન બી એ ખોટું ઠરે છે. ત્યારબાદ પ્લાસીના યુદ્ધથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ઉત્તર અને પૂર્વ ભારતમાં સુષુપ્ત સત્તા બનાવી. બરાબર મિત્રો, સુષુપ્ત સત્તા 1757 ના પ્લાસીના યુદ્ધથી મળી ખરી, પરંતુ ઉત્તર ભારતમાં નહીં. બરાબર, આ ઉત્તર ભારતમાં એને સત્તા નથી મળી, માત્ર ને માત્ર પૂર્વ ભારતમાં મળી છે. તો આથી ઓપ્શન 3 જે છે, બરાબર, વિધાન 3 એ પણ ખોટું છે. આથી ફક્ત ને ફક્ત એક જ વિધાન સાચું છે, જે આપણે ઓપ્શન ડી